અમરેલીની અંદર દલિત સમાજના યુવકની હત્યા બાદ ન્યાયની માંગ સાથે પરિવારે મૃતદેહ સ્વીકાર્યો નથી અને ત્યારે કોંગ્રેસના નેતા અને જિગ્નેશ મેવાણીએ સર્ટી હોસ્પિટલની અંદર મુલાકાત લીધી હતી અને જિગ્નેશ મેવાણીએ મૃતકના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી છે તેમજ હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે। જિગ્નેશ મેવાણીએ કહ્યું કે જે પણ કસૂરવાર છે તેમની ધરપકડ અને ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત જે ભોગ બન્યા છે અને ઈજાગ્રસ્ત છે તેમને રાજ્ય સરકાર અને જિલ્લા કલેક્ટર દ્વારા 4 થી 5 એકર જમીનની ફાળવણી પણ કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે। દલિત સમાજનો કોઈક યુવાન અન્ય સમાજના બાળકને બેટા શબ્દથી પ્રયોગે ફક્ત એ કારણસર એનું ખૂન કરી દેવામાં આવે। આ કેટલો બધો જાતિવાદ, કેટલી બધી ઘૃણા, કેટલી બધી નફરત દલિત સમાજ માટે હશે, એનો વરવો દાખલો છે। એવી રાજ્ય સરકારે ગંભીરતા દેખાડવી જોઈએ। આટલા વર્ષોમાં ઉનાકાંડથી અત્યાર સુધી અનેક લાશો ઉપાડી છે, અનેક અત્યાચારની ઘટનાઓમાં ગયો છું, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારના પેટનું જાણે પાણી ના હાલતું હોય। આખા ગુજરાત